ધુમાડા ખૂબ જ અત્યારે આવી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ધુમાડો દૂર દૂર સુધી આ ધુમાડા જોવા મળી રહ્યા છે। તો સંવાદદાતા મૌલિક પટેલ આપણી સાથે જોડાયા છે। મૌલિક, અત્યારે કેવા પ્રકારના દ્રશ્યો, કારણ કે અનેક લોકો ઇજાગ્રસ્ત, એમ્બ્યુલન્સના એ સાયરનો એ અવાજો છે તે હાલ સંભળાઈ રહ્યા છે, સ્થિતિ શું છે હાલ ત્યાંની? જી, જે રીતે રાબેતા મુજબ જે આઈજીપી કમ્પાઉન્ડ પરથી જે પ્લેન જતું હોય છે, જે આજે એકાએક ધરાશાય થયું છે, જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા હોવાની આશંકા છે। ફાયર બ્રિગેડ 108ની ટીમો અહીંયા આવી પહોંચી છે, પોલીસની ટીમ પણ આવી પહોંચી છે, જ્યારે આસપાસના લોકો સિવિલ અસારવા મેઘાણીનગર વિસ્તારના લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને બચાવ કામગીરીમાં લાગ્યા છે। આ પ્લેન જે આવ્યું એ સીધું બિલ્ડિંગ ઉપર, જે ડોક્ટર હાઉસ કહેવામાં આવે છે, ત્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહે છે, તે બિલ્ડિંગની ઉપર જ સીધું ધરાશાય થયું છે, જેના કારણે બિલ્ડિંગો પણ તૂટી ગઈ છે અને બિલ્ડિંગોની અંદર પણ હજુ ઘણા ડોક્ટરો અને તેમનો પરિવાર ફસાયો હોવાની આશંકા છે અને જેને બહાર કાઢવા માટેની તજવીજ ચાલુ છે। જી, ઓકે મૌલિક, શું લાગી રહ્યું છે અત્યારે આ બિલ્ડિંગમાં જે આગના દ્રશ્યો અમે અહીંયા જોઈ રહ્યા છીએ? કેટલા લોકો ત્યાં અંદર હજી ફસાયેલા હોઈ શકે? ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી રહી છે, રેસ્ક્યુ ચાલી રહ્યા હશે, શું પરિસ્થિતિ અત્યારે, ત્યાંનો નજારો, અત્યારે દ્રશ્યો શું છે? કારણ કે ખૂબ જ મોટી દુર્ઘટના, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, હોસ્પિટલના પણ એ દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે। મૌલિક, आपके द्वारा डायल किया गया नंबर લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો, પણ અમે ઘટના સ્થળના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વહીવટી તંત્રને રાહત અને બચાવ કામગીરી કરવા માટે નડતરરૂપ ન બનવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને દુર્ઘટના સ્થળે લોકોને એકઠા ન થવા બીટીવી ન્યૂઝ પણ અપીલ કર્યું છે। પણ આ ઘટનાથી અત્યારે એક સનસની મચી ગઈ છે, કારણ કે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના, આ પ્લેન ક્રેશને લઈને મુખ્યમંત્રીને પણ જાણ કરી દેવામાં આવી છે કે આ ઘટના અમદાવાદમાં બની છે। મુખ્યમંત્રીને તાત્કાલિક ટેલિફોનિક જાણ કરવામાં આવી છે, પરિસ્થિતિનો તાગ આપવામાં આવ્યો છે કે અહીંયા શું થયું છે। મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે સૂચના પણ આપી દીધી છે, સાથે જ આરોગ્ય વિભાગને જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની આ ઘટના, દૂર દૂરથી એ ધુમાડો જોઈ શકાય છે। અત્યારે ભયાવહ માહોલ એ જગ્યા પર આઈજીબી કમ્પાઉન્ડ જે મેઘાણીનગર ખાતે આવેલું છે, પ્લેન ક્રેશ થયું છે અને ત્યાંના અમે આપણે આ સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને 108નો કાફલો ત્યાં પહોંચી ગયો છે, સાથે સાથે સાયરનો વાગી રહી છે, અનેક વાતાવરણ ઉભું થયું છે અને લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે। હજુ કેટલું એ નુકસાન થયું છે એનો આંકડો સામે નથી આવ્યો। બિલકુલ અંકુર, એટલે કે જે બિલ્ડિંગમાં આ પ્લેનના જે દ્રશ્યો આગ લાગી છે તે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, ત્યાં પણ હજી કેટલાક લોકો ફસાયા હોવાની વિગતો છે તે મળી રહી છે। ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, ઘટના સ્થળે પહોંચ્યા છે, રેસ્ક્યુ ઓપરેશન છે એક બાજુ તે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। બિલકુલ, અને જે આઈજીબી કમ્પાઉન્ડ જે કહે છે, જે રીતે મૌલિક પટેલ આપણી સાથે જોડાયા હતા સંવાદદાતા, તેમણે પણ કહ્યું કે ડોક્ટર હાઉસ, ડોક્ટરો હતા ત્યાં, એટલે હજુ કેટલો આંકડો સામે આવે છે એ ખબર નથી, પણ અત્યારે તો આરોગ્યની ટીમ ત્યાં પહોંચી ગઈ છે, 108નો એ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે અને એક બાદ એક ત્યાંથી જેટલા ઘાયલો છે તેમને પણ લઈ જવામાં આવી રહ્યા છે। અને આ પહેલા સિવિલના પણ આપણે દ્રશ્યો જોયા અને આ જે ટીવી સ્ક્રીન ઉપર અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ એર ઇન્ડિયા પ્લેનનો એક કાટમાળ અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। એટલે કે આ સૌપ્રથમ આ વિડિયો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે, સૌપ્રથમ વીટીવી ન્યૂઝ આપને આ દ્રશ્યો આપના ઘર સુધી પહોંચાડી રહ્યું છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો અને આ વિમાન તૂટી પડ્યું છે। ઘટના સ્થળેથી વીટીવી ન્યૂઝ પર લાઈવ અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે। ફાયર બ્રિગેડની 7 ગાડીઓ અત્યાર સુધી ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। અંકુર, બિલકુલ, અને મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે। પ્લેન ક્રેશના અમે આપણે આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા, એ કાટમાળ અમે આપને બતાવી રહ્યા છીએ કે એ જે એર ઇન્ડિયાનું પ્લેન છે, 1:10 મિનિટે જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી યાત્રીઓને લઈને લંડન જવા માટે ટેક ઓફ કર્યું અને 10મી મિનિટે આઈજીબી કમ્પાઉન્ડ ખાતે ધરાશાયી થયું અને અમે આપને વિમાન તૂટી પડ્યાનું એ દ્રશ્ય બતાવી રહ્યા છીએ, એ કાટમાળ અમે આપને બતાવી રહ્યા છીએ। એ આઈજીબી કમ્પાઉન્ડ કે જ્યાં ડોક્ટર્સનું રેસિડેન્ટ આપવામાં આવ્યું છે અને ત્યાંનો માહોલ અત્યારે ખૂબ ભયાવહ જોવા મળી રહ્યો છે, કારણ કે જેટલી પણ એ કમ્પાઉન્ડમાં કાર જે પાર્ક હતી એ કાર બળીને રાખ થઈ ગઈ છે। અંદર જેટલા પણ ઇજાગ્રસ્તો છે તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। અમે આપને 2 દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। એક દ્રશ્ય કે જે દૂરથી ધુમાડાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખૂબ ભયાવહ પરિસ્થિતિ એ જગ્યા ઉપર અત્યારે જોવા મળી રહી છે અને લોકોમાં પણ એક ભય જોવા મળી રહ્યો છે।
અને બીજા અમે આપને એ કાટમાળના દ્રશ્ય સૌથી પહેલા વીટીવી ન્યૂઝ આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે કે અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું છે મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડ અને જ્યાં આ પ્લેન ક્રેશની ઘટના બની છે અને એનો કાટમાળ એ સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. બિલકુલ, એટલે અંકુર આ પ્રાથમિક માહિતી જે પ્રકારે સામે આવી રહી છે કે જે પેસેન્જર ભરેલું આ વિમાન હતું તેમાં 200 થી વધુ જે મુસાફરો છે તેમાં હતા સવાર, એટલે કે હજી અહીંયા ખૂબ મોટી ગંભીર અને ચોંકાવનારી વાત પણ સામે આવી છે. બિલકુલ, હજુ માહિતી સામે નથી આવી. 135 થી 36 તે મુસાફરો સવાર હતા, લંડન તરફ જઈ ગયા હતા અને હવે જ્યારે આ પ્લેન ક્રેશની ઘટના બની છે ત્યારે હજુ એ આંકડો સ્પષ્ટ નથી થયો, આંકડો સામે નથી આવ્યો કે કેટલા હતાહત થયા છે, કેટલું નુકસાન થયું છે. હવે જે ડોક્ટર હાઉસ જેને કહેવાય છે આઈજીપી કમ્પાઉન્ડ, ત્યાં આ જે પ્લેન ક્રેશ થયું છે ત્યાં શું પરિસ્થિતિ છે, ત્યાં કેટલા હતાહત થયા છે, કેટલા ઘાયલ થયા છે, કેટલા ઇજાગ્રસ્ત થયા છે તેની પણ માહિતી સામે નથી આવી. ઓકે, સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે. દીપક, અત્યારે જે પ્રકારની આ હોનારત સર્જાઈ છે, દ્રશ્યો શું જોવા મળી રહ્યા છે, કારણ કે ખૂબ જ મોટી આ દુર્ઘટના અમદાવાદમાં જોવા મળી રહી છે. દીપક, બિલકુલ ને હું દ્રશ્યો બતાવવા માંગીશ આ એરપોર્ટ પાસેના કે જ્યાં ઇન્ટરનેશનલ આ ફ્લાઇટ હતી કે જે ઘટના બની છે, લંડનની ફ્લાઇટ હતી અને જે રેસિડેન્શિયલ વિસ્તાર છે ત્યાં આ દુર્ઘટના બની છે. અત્યારે તંત્ર જે છે, પ્રશાસન છે તે રાહત કામગીરીમાં લાગી ચૂક્યું છે, ફાયર વિભાગ જે છે તે પણ પહોંચી ચૂક્યું છે. જ્યારે ટેક ઓફ કરવાનો સમય હતો તે જ સમયે આજે થોડે દૂર જ જે આઈજીપી કમ્પાઉન્ડ છે તે સ્થળે આ જે પ્લેન છે તે ક્રેશ થયું છે અને મુસાફરો લગભગ 130 થી પણ વધારે જેટલા મુસાફરો હોવાની જે માહિતી છે તે અત્યારે મળી રહી છે ને જે ટેક ઓફ સમયે જ આ દુર્ઘટના જે છે તે બની છે. અત્યારે હાલ તમામ જે સીઆઈએસએફ ના જે જવાનો છે અને જે ફાયર વિભાગ છે તે પણ અહીં પહોંચ્યું છે અને તંત્ર જે છે તે પણ અહીં પહોંચી રહ્યું છે. તેમના દ્વારા તમામ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. સ્પષ્ટ જે માહિતી મળી રહી છે અત્યારે કે ઘટના જે છે તે એરપોર્ટની અંદર નથી બની, ટેક ઓફ કર્યું ત્યારબાદ કોઈ ખામી સર્જાઈ અને ત્યારબાદ જે મેઘાણીનગર ખાતે આઈજીપી કમ્પાઉન્ડ આવેલું છે તે કમ્પાઉન્ડની અંદર બની અને અહીંયાથી પણ જે આગના ધુમાડા જે છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ અન્ય જે એક્ટિવિટી જે છે, જે અન્ય ફ્લાઇટો છે તેને પણ રોકવામાં આવી છે અને અત્યારે હાલ કોઈ પણ મુવમેન્ટ જે છે તે એરપોર્ટ ખાતે નથી થઈ રહી, એટલે કે હવે જે દુર્ઘટના બની છે તેને લઈને રાહત કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અહીં અધિકારીઓ જે છે તે પણ પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા આ કામગીરી જે છે તે અહીં કરવામાં આવી રહી છે. હાલ જે પ્રકારે જે માહિતી મળી રહી છે કે જે લંડનની ફ્લાઇટ હતી જે ટેક ઓફ કરવાની હતી અને ટેક ઓફ થયા બાદની જ આ દુર્ઘટના જે છે તે 5 કે 7 મિનિટ બાદ બની અને લગભગ અંદર 130 થી પણ વધારે જેટલા મુસાફરો હતા. કોઈ માહિતી એ પ્રકારની નથી મળી રહી નેહા કે કોઈ ઇજાગ્રસ્ત થયા છે કે શું ઘટના બની છે, પરંતુ અત્યારે હાલ બચાવની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને બચાવની કામગીરી જે છે તે તમામ જે ફાયર વિભાગના અધિકારીઓ તથા જે સીઆઈએસએફ ના જવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે હાલ હવે જે દુર્ઘટના બની ચૂકી છે તેને લઈને હવે એરપોર્ટ ખાતે જે અન્ય એક્ટિવિટી જે છે તે હાલ બંધ કરવામાં આવી છે અને સાથે જ જે બચાવની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે. એટલે કે મુખ્ય જે ઘટના બની છે તે આઈજીપી કમ્પાઉન્ડ કે જે મેઘાણીનગર ખાતે આવ્યું છે ત્યાં બની છે અને અત્યારે હાલ એરપોર્ટના દ્રશ્યો બતાવ્યા કે એરપોર્ટ ખાતે જે તમામ જે એક્ટિવિટી છે તે હાલ બંધ કરવામાં આવી છે અને તમામ સ્ટાફ જે છે તે કે જે એરપોર્ટની પાસે આવેલું છે આઈજીપી કમ્પાઉન્ડ ત્યાં પહોંચી ચૂક્યું છે અને તેમના દ્વારા જે રાહતની કામગીરી, બચાવ કામગીરી જે છે તે ફાયર વિભાગ સાથે મળીને કરવામાં આવી રહી છે. નેહા, ઓકે દીપક, જોડાયેલા રહેશું, અપડેટ્સ મેળવતા રહીશું. એટલે કે હવે જે પ્રકારના આ દ્રશ્યો, અંકુર, મહત્વપૂર્ણ બાબત, પ્લેનમાં 242 યાત્રિકો અહીંયા સવાર હોવાની વાત, એટલે કે ખૂબ મોટો ઘટનાક્રમ કહી શકાય. બિલકુલ, ખૂબ મોટી આ ઘટના બની છે કારણ કે 242 યાત્રિકોને એ બોઈંગ પ્લેન, એર ઇન્ડિયાનું બોઈંગ પ્લેન લઈને લંડન જઈ રહ્યું હતું ને 10મી જ મિનિટે એ ત્યાં એ પ્લેન ક્રેશ થયું છે. જ્યારે આ ઘટના બની એક ભયાનક એક વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ ભભૂકી ઉઠી હતી. આઈજીપી કમ્પાઉન્ડમાં આગ લાગી. એ આઈજીપી કમ્પાઉન્ડ કે જ્યાં કાર પાર્ક કરવામાં આવી હતી એ બધી જ કાર બળીને ખાક થઈ ગઈ છે. સાથે સાથે હોસ્પિટલના પણ દ્રશ્યો સામે આવ્યા. સિવિલ હોસ્પિટલમાં અત્યારે દોડધામ મચી ગઈ છે. જેટલા ઘાયલો છે તેને લઈ જવામાં આવી રહ્યા છે પણ હજુ સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો. હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર 3 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે તેનો કાટમાળ અત્યારે આઈજીપી કમ્પાઉન્ડમાં પડેલો જોવા મળી રહ્યો છે. અત્યારે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હજુ કેટલો મોતનો આંકડો, સાથે સાથે કેટલા ઇજાગ્રસ્ત થયા છે ત્યાં હજુ એ આંકડો સામે નથી આવ્યો પણ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાથે જ મહત્વપૂર્ણ અપડેટ, બીએસએફ, સીઆઈએસએફની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ છે.
પોલીસ પણ ઘટના સ્થળે છે, ફાયર વિભાગનો કાફલો, આરોગ્ય વિભાગની 108ની ટીમો ત્યાં પહોંચી ગઈ છે અને હવે બીએસએફ, સીઆઈએસએફ ને પણ ત્યાં મોકલી દેવામાં આવી છે. તો એ પણ ત્યાં જવા માટે, ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે. ઓકે અંકુર, એટલે કે ત્યાંની પરિસ્થિતિ આપણે અત્યારે સમજી શકીએ છીએ. દ્રશ્યો પણ જે પ્રકારના હોસ્પિટલમાં અહીંયા સામે આવી રહ્યા છે, એક બાજુ એમ્બ્યુલન્સના જે સાયરનો આપણે સાંભળી રહ્યા છે કે જે પ્રકારે અત્યારેની ત્યાં પરિસ્થિતિ હશે, કારણ કે 242 જેટલા યાત્રિકો આ પ્લેનમાં સવાર હતા. એટલે આ આંકડો એ દર્શાવી રહ્યો છે કે કેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હશે અને કેવા પ્રકારની આ મોટી દુર્ઘટના કહી શકાય. કારણ કે અત્યારે બીએસએફ, સીઆઈએસએફ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આરોગ્ય વિભાગ હોય, પોલીસ કર્મચારીઓ હોય કે પછી સ્થાનિક કોર્પોરેટરો પણ ત્યાં હાલ તો પહોંચી રહ્યા છે. તમામ લોકો, સ્થાનિકો પણ ત્યાં લોકોને મદદ કરી રહ્યા છે, કારણ કે અત્યારના આ દ્રશ્યો ખૂબ જ ભયાનક છે. બિલકુલ. અને સાથે જ એ પણ આપણે જણાવી દઈએ કે રેસિડેન્ટ એરિયાથી ઘેરાયેલું આઈજીબી કમ્પાઉન્ડ, ડોક્ટર હાઉસ અને રેસિડેન્ટ એરિયા છે, એ એરિયામાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે, જેના કારણે ભયાનકતા ખૂબ વધી જાય છે. હજુ એ માહિતી સામે નથી આવી, પણ 242 યાત્રિકો એ બોઈંગ પ્લેનમાં સવાર હતા. અધિકારીઓને અમદાવાદ એરપોર્ટ મોકલી દેવામાં આવ્યા છે. સાથે સાથે સીએમઓના M.K. દાસને એરપોર્ટ જવા માટે રવાના કરાયા છે. તો મુખ્યમંત્રીને પણ જાણ કરી દેવામાં આવી છે. તેમણે પણ કહ્યું કે તમામ મદદ એ કરવામાં આવશે. તો મહત્વપૂર્ણ અપડેટ, આ લંડન ફ્લાઇટ જઈ રહી હતી અને ઘટના સ્થળેથી વીટીવી ન્યૂઝ આપને પળે પળના અપડેટ આપી રહ્યું છે. અમદાવાદનું મેઘાણીનગર વિસ્તાર અને જ્યાં વિમાન ક્રેશ થવાની ઘટના, એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. 242 યાત્રિકોને લઈને એ પ્લેન લંડન જઈ રહ્યું હતું અને ઉડાન ભરી એની 10મી જ મિનિટમાં એ પ્લેન આઈજીબી કમ્પાઉન્ડમાં ક્રેશ થાય છે અને ભયાનક એક વિસ્ફોટ થાય છે. દૂર સુધી એ ધુમાડાના દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે. બિલકુલ મહત્વપૂર્ણ સમાચાર. મુખ્યમંત્રી જે સુરત સંમેલનમાં હતા તે અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને આ ખૂબ જ ગંભીર જે દુર્ઘટના, તેની પડેપડની અપડેટ્સ પણ તેઓ મેળવી રહ્યા છે અને હવે તેઓ અમદાવાદ ખાતેના મેઘાણીનગર વિસ્તારમાં પહોંચવા માટે સુરત ખાતેથી અહીંયા રવાના થઈ ચૂક્યા છે. એર ઇન્ડિયાનું જે વિમાન છે તે તૂટી પડ્યું છે અને તેને જ કારણે આ સમગ્ર પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અંકુર, લંડન જઈ રહી હતી આ ફ્લાઇટના અને તે જ સમયે આ પ્રકારની ઘટના છે તે અહીંયા સર્જાઈ. નિકુલસિંહ તોમર આપણી સાથે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે. નિકુલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. અત્યારના દ્રશ્યો અમે આપને વાકેફ કરી રહ્યા છે કે અત્યારની પરિસ્થિતિ, 242 જેટલા યાત્રિકો આ વિમાનમાં સવાર હતા. ખૂબ મોટી દુર્ઘટના. તમે સ્થળ પર પહોંચી રહ્યા છો તેવી વાત આપણી થોડીવાર પહેલા થઈ હતી. હવે શું પરિસ્થિતિ છે? હું સ્થળ ઉપર છું. આપના ચેનલના માધ્યમથી હું કહેવા માંગીશ પબ્લિકને કે પબ્લિક ખાલી ત્યાં તમાશા જોવા માટે ના ભેગી થાય. આ કામ કરવામાં બહુ દિક્કત થઈ રહી છે. જે પ્રશાસન છે એને સપોર્ટ કરવાનું ટાઈમ છે. પબ્લિક ખાલી ફોટો અને વિડીયો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સવાર હોવાની વાત સામે આવી રહી છે. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. બિલકુલ, આ મહત્વપૂર્ણ અપડેટ, આ પ્લેન ક્રેશની ઘટના અને વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા એવા એક અપડેટ મળી રહ્યા છે. ખૂબ ભયાવહ ઘટના. અમદાવાદના આઈજીબી કમ્પાઉન્ડ ખાતે આ પ્લેન ક્રેશ થયું છે અને એ વચ્ચે આ મહત્વપૂર્ણ અપડેટ, વિજય રૂપાણી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તે પણ આ એર ઇન્ડિયાના બોઈંગ પ્લેનમાં સવાર હતા. એ 242 યાત્રીમાં વિજય રૂપાણી પણ હતા. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા તેવા અપડેટ સામે આવી રહ્યા છે અને એક પ્રાથમિક માહિતી એ પણ મળી રહી છે કે વિજય રૂપાણી પણ ઇજાગ્રસ્ત થયા છે. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દર્શનાબેન, મેઘાણીનગર વિસ્તારમાં આ દુર્ઘટના અહીંયા સર્જાઈ છે. પરિસ્થિતિ શું છે? કારણ કે જે પ્રકારના દ્રશ્યો અમે આપણે અહીંયા જોઈ રહ્યા છે, ખૂબ જ મોટી અને ખૂબ જ ગંભીર દુર્ઘટના. તો હાલ સંપર્ક ક્યાંક કપાયો છે, પરંતુ અંકુર, ખૂબ જ ગંભીર દુર્ઘટના કહી શકાય. અહીંયા મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે કે જે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા અને તેઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. બિલકુલ, આ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ને એ પણ ખૂબ મહત્વપૂર્ણ અપડેટ છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ આ એર ઇન્ડિયાના બોઈંગ પ્લેનમાં સવાર હતા. 242 યાત્રિકોમાં તે પણ હતા. વિજય રૂપાણી ઇજાગ્રસ્ત થયા હોવાની આ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અને વિજય રૂપાણીના સાથીદાર ભાજપ નેતા નીતિન ભારદ્વાજે આ માહિતી આપી છે કે એ પ્લેનમાં તેઓ પણ સવાર હતા. ભાજપ નેતા નીતિન ભારદ્વાજ હાલ વિજય રૂપાણીની સાથે છે. વીટીવી ન્યૂઝે નીતિન ભારદ્વાજ સાથે વાત કરી છે. તો આ મહત્વપૂર્ણ અપડેટ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એ પ્લેન
એ પ્લેનમાં સવાર હતા, જે પ્લેન એ આઈજીબી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું છે. ઓકે, દર્શનાબેન વાઘેલા જોડાયા છે આપણી સાથે. દર્શનાબેન, અત્યાર કેવી પરિસ્થિતિ, કારણ કે 242 મુસાફરો છે તે આ વિમાનમાં સવાર હતા. દર્શનાબેન, મેઘાણીનગરમાં ડોક્ટર કોલોની છે એના ઉપર પ્લેન ક્રેશ થયું છે અને ખૂબ લોકોને નુકસાન થયું છે. દર્શનાબેન, અત્યારે ત્યાં ઘટના સ્થળ પર સ્થિતિ શું છે? કારણ કે આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ગઈ છે, એમ્બ્યુલન્સના સાયરનો વાગી રહ્યા છે, ઇજાગ્રસ્તોને ત્યાં હોસ્પિટલ સિવિલ ખસેડવામાં આવી રહ્યા છે. ત્યાં કેવી સ્થિતિ છે અત્યારે? દર્શનાબેન, બચાવ કામગીરી કેવી ચાલી રહી છે? લાગે છે કે અવાજ નથી પહોંચી રહ્યો, સંપર્ક નથી બની રહ્યો. તો બીટીવી ન્યૂઝે નીતિન ભારદ્વાજ સાથે વાત કરી, જેઓ વિજય રૂપાણી સાથે હતા અને તેમની સાથે છે અત્યારે હોસ્પિટલમાં, તેઓ સારવાર લઈ રહ્યા છે. તો વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એ વિમાનમાં સવાર હતા કે જે આ વિમાન ક્રેશ થયું છે. તો મહત્વપૂર્ણ અપડેટ અમે આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. દૂરથી એ દ્રશ્ય જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા અત્યારે જોવા મળી રહ્યા છે. એર ઇન્ડિયાનું વિમાન જે મેઘાણીનગર રેસિડેન્ટ એરિયા અને ડોક્ટર હાઉસ કે જ્યાં ડોક્ટર્સને રેસિડેન્ટ આપવામાં આવ્યા હતા, ત્યાં એ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. એ પણ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. કાટમાળ, એ એર ઇન્ડિયાની ફ્લાઇટનો એક કાટમાળ, એના પણ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. 272 યાત્રિકો એ પ્લેનમાં સવાર હતા અને સાથે સાથે રેસિડેન્ટ એરિયામાં એ પ્લેન ક્રેશ થયું છે. આરોગ્ય વિભાગની ટીમો અત્યારે ત્યાં કામે લાગી ગઈ છે. 108 એમ્બ્યુલન્સ મારફતે બધાને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે અને સાથે સાથે મહત્વપૂર્ણ અપડેટ એ પણ સામે આવી રહ્યા છે. બિલકુલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડીજીપી સાથે વાત કરી છે, એટલે કે સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હવે ગૃહમંત્રી અમિત શાહ પણ આ જે દુર્ઘટના ઘટી છે તેની માહિતી છે તે મેળવી રહ્યા છે. ડીજીપી સાથે વાત કરવામાં આવી છે. બિલકુલ. તો અત્યારે જે આખી આ ઘટના બની છે તેના કારણે રેસિડેન્ટ એરિયામાં પણ એક ભયનો માહોલ છે. લોકો એકઠા થઈ રહ્યા છે ને બીટીવી ન્યૂઝ એ પણ કહી રહ્યું છે. વિમાનમાં જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિમાનમાં સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. શનિ મૈયર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શનિ, વિજય રૂપાણીના સાથીદાર ભાજપ નેતા નીતિન ભારદ્વાજે આ માહિતી આપી છે કે જે અમદાવાદમાં આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બની છે અને તેમાં જે યાત્રિકો હતા તેમની સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. શનિ, દેશના વાત કરવામાં આવે, અત્યારે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે, વિજય રૂપાણી આ પ્લેનમાં હાજર હતા અને નીતિન ભારદ્વાજે માહિતી આપી છે તેઓને ઇજાગ્રસ્ત છે. હાલ પ્રાથમિક માહિતી મેળવાઈ રહી છે. તેઓ લંડન જતા હતા તેવી પ્રાથમિક માહિતી આવી રહી છે. નીતિનભાઈ સતત નીતિન ભારદ્વાજ છે તે વિજય રૂપાણીના અંગત ગણવામાં આવે છે ને નીતિનભાઈ દ્વારા તમામ માહિતી લેવામાં આવી રહી છે. વિજય રૂપાણીને કેટલી ગંભીર ઇજા છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો જે પ્લેન ક્રેશ થયું છે અમદાવાદમાં તે મોટી દુર્ઘટના બની છે ને આ દુર્ઘટનાને લઈને સતત માહિતીઓ છે તે મેળવવામાં આવી રહી છે. જી ઓકે શનિ, ખૂબ જ મોટી હોનારત અમદાવાદમાં જોવા મળી રહી છે. નીતિન ભારદ્વાજ સાથે આપની શું વાત થઈ છે? જેટલા અત્યારે વાત કરવામાં આવી, નીતિનભાઈ તેઓ વિજયભાઈના સાવ અંગત અને ક્લોઝ મિત્ર છે અને તેમની સાથે મારે વાત કરવામાં આવી કે તેઓ ફ્લાઇટમાં જઈ રહ્યા હતા કે કેમ, ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું આ તેઓ સાહેબ આ ફ્લાઇટમાં હતા ને તેઓને મેં પૂછવામાં આવ્યું કે તેઓ ઇજાગ્રસ્ત છે કે કઈ રીતે, તો તેઓ કીધું કે આ તેઓ ઇજાગ્રસ્ત છે. થોડી વારમાં હમણાં તેઓ વધુ માહિતી આપવામાં આવશે. અત્યારે રાજકોટના જે આ સમાચાર સામે આવ્યા છે, આ જે સમાચારને લઈને ટૂંક સમયમાં નીતિન ભારદ્વાજ શું કહી રહ્યા છે તેને લઈને પણ હું ટૂંક સમયમાં મોટી માહિતી આપીશ. ઓકે શનિ, આપની પાસેથી અપડેટ મેળવીશું. એટલે કે અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર, એટલે કે અંકુર કહી શકાય કે મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આમાં સવાર હતા વિમાનમાં, તેઓ પણ ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર તેઓ અત્યારે લઈ રહ્યા છે. બિલકુલ. અને ખાસ વાત એ છે કે આ વાત તેમણે કહી છે કે જે નીતિન ભારદ્વાજ જેમના ખૂબ અંગત માનવામાં આવે છે ને તેમણે આ વાતનું અનુમોદન આપ્યું છે ને તેમની સારવાર અત્યારે ચાલી રહી છે. તો બીએસએફની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે, કારણ કે આરોગ્ય વિભાગની ટીમ, ફાયરનો કાફલો અત્યારે ઘટના સ્થળ પર બચાવ કામગીરી પૂરજોશમાં એ ચાલી રહી છે. રેસિડેન્ટ એરિયા છે જેના કારણે સ્થાનિકો પણ ત્યાં પહોંચ્યા છે, પદાધિકારીઓ પણ જનતાના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચી ગયા છે. રાહત અને